દુબઈમાં ધ મરીન નામના બિલ્ડિંગમાં આગ લાગે છે। 3800 માણસો છે એમને બચાવી લેવામાં આવે છે। 764 જેટલા અપાર્ટમેન્ટ છે અને આટલી 57 માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 6 કલાકની અંદર એવી કાર્યવાહી કરાઈ કે પહેલી દ્રષ્ટિએ લાગ્યું કે જ્યાં 3820 માણસો રહે છે એ લોકો બચી શકશે કે કેમ। એ બચેલા છે ને એટલા જ માટે આપણને સમજાય છે કે દુર્ઘટના તો દુનિયાના દરેક ખૂણામાં થાય છે। એ દુર્ઘટનાઓમાંથી આપણે શું શીખીએ છીએ અને એને કેવી રીતે સંભાળીએ છીએ એના પર બહુ મોટો મદાર છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વાત ખાલી દુબઈ કે પછી માત્ર દુર્ઘટનાઓને સરખાવવાની નથી। ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ ખૂબ સરસ રીતે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવે છે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં તો રાહત અને બચાવ સંભવ જ નહોતા। એટલી ખરાબ અવસ્થામાં દારૂણ અને કરુણ પરિસ્થિતિ હતી। પછીથી જે તસવીરો સામે આવી રહી છે એ ખૂબ બધા પ્રશ્નો છોડી રહી છે। આજે એક યુવતીનો જે પ્લેનનો ટેલનો પાછળનો હિસ્સો છે એ કાટમાળમાંથી મૃતદેહ મળ્યો। એ છોકરીનો એ અવસ્થામાં મૃતદેહ મળ્યો એ તસવીરો કદાચ ક્યારેય તમારી સામે નથી આવવાની। કટરથી કાપવામાં આવ્યો એ મૃતદેહને તમે જોઈ હશે તસવીરો તો પણ એકદમ બ્લર કરેલી તસવીરો હશે કેમ કે એ જોઈ શકાય એવી નથી। પ્રશ્ન એ છે કે એ કાટમાળ ત્યાં હતો। પરિવારના લોકો રાહ જોતા હોય છે કે એમને એકશત વિક્ષત થયેલા શવમાંથી એક ટુકડો મળી જાય। કોઈ રાહ જુએ છે કે મારા સ્વજનનો હાથ મળી જાય, પગ મળી જાય, કશુંક તો મળે, ઘાસડીમાં વાળીને મળે, કંઈક મળે કે જેથી અંતિમ ક્રિયા કરે। એ આત્માની શાંતિ માટે કે જેને કદાચ કશું ખબર નથી રહેવાની પણ છતાંય પરિવારોને એ સાંત્વના મળે છે કે અમે અમારા સ્વજનની શાંતિ માટે કશું કરી શક્યા। આ શ્રદ્ધાનો દેશ છે। અહીંયા શ્રદ્ધા એટલી મોટી છે કે કાર્ગોમાંથી એટલે બહુ સ્વાભાવિક હતું કે બધું બળીને ખાક થયું પણ જે સામાન હતો એ ખાસો બધો બચેલો હતો। બહુ જ બધી બેગ બચેલી હતી પણ આપણે એમાંથી પણ શ્રીમદ ભગવદ્ ગીતા કાઢીને કહ્યું કે જો ગીતા સુરક્ષિત છે। ભગવાન એટલો ક્રૂર નથી કે ગીતા નામનું પુસ્તક એ સુરક્ષિત રાખે ધ્યાન રાખીને એ ત્યાં ચમત્કાર બતાવે અને પછી માણસોને મારી નાખે। ઈશ્વરને આપણે સખત નબળો ને સસ્તો બનાવી દઈએ છીએ ઘણીવાર એ ચર્ચાઓમાં પણ છતાંય આપણે એટલી બધી શ્રદ્ધા રાખીએ છીએ બધી લૌકિક ક્રિયાકર્મમાં ને બધામાં ને એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, આપણી પરંપરાઓનો હિસ્સો છે। પણ આપણી પરંપરાઓના હિસ્સામાં માનવ જીવનનું મૂલ્ય પણ છે। એ માનવ જીવનનું મૂલ્ય અતિશય વિશેષ છે। એ કાટમાળો ત્યાં શું કામ રાખવામાં આવ્યા છેક સુધી? એ રાહત અને બચાવની કામગીરી હજુ કેટલી લાંબી ચાલશે? આ બધા પ્રશ્નો અને સવાલો શેષ છે। પ્રધાનમંત્રીએ મુલાકાત કરી, વિપક્ષના નેતાઓએ મુલાકાત કરી, મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા હતા, ઘટના સ્થળ પર જઈ રહ્યા છે। બધા જ લોકો એને જોઈ રહ્યા છે, એ ટેલને, એ હિસ્સાને જોઈ રહ્યા છે, વિમાન કેવી રીતે તૂટ્યું ઓબ્ઝર્વ કરી રહ્યા છે પણ એ હિસ્સાઓમાં હજુ કેટલું મળી શકે એમ છે એ કાટમાળમાં એ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે। અધિકારિક રીતે મોતનો આંકડો આવતા બહુ જ લાંબો સમય નીકળી જવાનો છે કેમ કે ડીએનએની પ્રક્રિયા બહુ જટિલ થઈ રહી છે। એટલી બધી આ જટિલ પ્રક્રિયાઓની વચ્ચે કેટલાય લોકો એવા છે કે જે 3 દિવસથી ત્યાં બહાર બેઠા છે, ડીએનએ રૂમની બહાર પ્રતીક્ષામાં છે, એમને કોઈ જવાબો નથી મળતા। આજે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા, શું કહ્યું એમણે સાંભળીએ। जिनका बहुत दुखों का परिणाम हुआ ऐसे लोगों को मैं अपने तरफ से श्रद्धांजलि अर्पित करता हूँ और जो लोग इस देश में इस देश के वासी हैं, इसके अलावा भी बाहर से जो लोग अहमदाबाद देखने के लिए या जो टूरिस्ट थे या बिजनेसमैन थे वो भी उनका भी इंतकाल हुआ है, उनको भी मैं श्रद्धांजलि अर्पित करता हूँ। इसके अलावा जो नौजवान मेडिकल कॉलेज के विद्यार्थी जो अपना घर छोड़कर यहाँ पर मेडिकल कॉलेज में दाखिला लेकर जो मेस में खाना खा रहे थे वो भी बहुत लोग उसमें भी गए हैं। उसका एग्जैक्ट नंबर हमको नहीं मिल रहा लेकिन जो भी आपके माध्यम से हमको मिला है वही आप जानते हैं और मैं भी उतना ही जानता हूँ। नहीं, अब ब्लैक बॉक्स मिलने के बाद उसमें क्या क्या निकलता है देख लेंगे क्योंकि अब ऑन द स्पॉट किसी को ब्लेम करना ठीक नहीं क्योंकि ऐसे वक्त में जब लोग अभी हादसे से बाहर नहीं आए तो अभी दुख में है तो पहले ये तो ठीक होने दो और दूसरी चीज अब वो ब्लैक बॉक्स मिलने के बाद उसमें क्या निकलता उस आधार पर हम इंक्वायरी के लिए भी उनको कहेंगे और
दूसरे चीजों के लिए कहेंगे, लेकिन उससे पहले किसी को दोष देना मैं अच्छा नहीं समझता। दो सवाल है। एक तो ये कि गवर्नमेंट ने अब तक किसी भी तरह का कंपनसेशन अनाउंस नहीं किया है, ना ही सेंट्रल गवर्नमेंट ने ना ही स्टेट गवर्नमेंट ने। दूसरा ये कि जो ड्रीम लाइनर प्रोजेक्ट है वो गवर्नमेंट ऑफ इंडिया का ड्रीम प्रोजेक्ट है और एयर इंडिया का भी, और इतने बड़े विमान का, बोइंग विमान का गिरना, पेरिस से वो लौटा भी था। સ્વ વિજયભાઈ રૂપાણીના ઘરની બહાર પણ ખૂબ કરુણ તસવીરો સામે આવી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. અંજલિબેન રૂપાણી એમની આગળ પણ ખૂબ કરુણ અવસ્થામાં ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાયા. ત્યાંથી તસવીરો પણ સામે આવી. શંકરસિંહ વાઘેલાએ કેવી રીતે યાદ કર્યા પોતાના સંબંધોને, સાંભળીએ એમને. मानता था, बाद में सुना कि इनको ले गए हॉस्पिटल, तभी थोड़ा भरोसा था कि शायद बचने की संभावना होगी, लेकिन जब आखिरी मालूम पड़ा कि वो नहीं रहे तब हमने श्रद्धांजलि दी। परिवार को अभी मैं अंजलि बहन को मिला, पुत्र मिला, बच्ची मिली। बहुत दुख होता है, पिता जब अपने पुत्र को नहीं देखते हैं तो इनकी मृत्यु शैया तो क्या महसूस होता होगा, ऐसा ही महसूस हमको होता है। बचपन से इनसे एबीवीपी में रिश्ता रखते विजय भाई, तो अंजलि बहन के यहाँ वो खाना चाहते थे, वो भी वर्कर थी। दोनों की शादी में भी हम शरीफ रहे, हमने भी कहा कि शादी कर लीजिए, कोई नहीं करोगे नहीं। और आज तक जो मुख्यमंत्री रहे तब भी मैं विपक्ष में था, तो काफी अच्छा सालस पर्सनालिटी जिसे कहे, कोई कड़वा नहीं, ऐसे विजय भी हमारे बीच नहीं रहे। तो इनके आत्मा को मोक्ष मिले, परिवार को जो हिम्मत देना है हम मिले सबको, लेकिन जो लॉस होता है वो तो अद्यपरिबल होता है, कैसे वापस आएगा। और सब आत्माओं को श्रद्धांजलि दिया हमने। અનેક થિયરી સામે આવી રહી છે. બોઈંગ કે પછી ભારત તરફથી એર ઇન્ડિયા, ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ, કોઈક તો જવાબદાર છે આની અંદર. એ બેમાંથી એકની જવાબદારી ક્યારે નક્કી થશે એ ખબર નથી. યાંત્રિક ખામી છે તો શું કામ છે? મેન્ટેનન્સ નથી થયું તો શું મેન્ટેનન્સવાળી કંપની એના માટે જવાબદાર છે? મેન્ટેનન્સ નથી થયું તો પછી જો પાયલટની ભૂલ છે, માનવીય ક્ષતિ છે, એવું જો ક્યારેય પણ સામે આવે છે તો એ શું કામ છે? શું ફટીકનો થાકનો ઇસ્યુ છે? કેમ કે એરલાઇનમાં કામ કરતા ખૂબ બધા કર્મચારીઓ સાથે જ્યારે આ ઘટનાને સમજવા માટે વાત કરી ત્યારે મોટા ભાગનાની ફરિયાદ એ હતી કે બહુ બધી સમસ્યાઓ એક સાથે સંકળાયેલી છે અને કદાચ બહુ બધા પરિબળો એક સાથે ભેગા થાય ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે, જે ભારતના એવિએશનના ઇતિહાસની સૌથી ખતરનાક દુર્ઘટના છે. આખી દુનિયા કોઈને કોઈ ક્રેશને બાકી બધાનો શિકાર બને છે. સવાલોના જવાબ મળવા એટલે જરૂરી હોય છે કે જેથી ફરીથી એ પ્રકારની ભૂલનું પુનરાવર્તન રોકી શકાય. ભૂલ એટલે નથી શોધવાની કે કોઈના પર જવાબદારીનો ટોપલો ઢોળી દેવાય. ભૂલ એટલે નથી શોધવાની કે બોઈંગના માથે પાડી દો, કે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના માથે પાડી દો, કે સરકારને ઢોળી દો, કે એક વ્યક્તિને જવાબદાર બનાવી દો, કે એક વ્યક્તિનું રાજીનામું લઈ લો. શું ફરક પડ્યો? ખૂબ બધા લોકોએ લાલ બહાદુર શાસ્ત્રીના રાજીનામાની અને નૈતિકતાની વાત કરી, પણ શું લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે રેલવે મંત્રીનું પદ છોડ્યું એના પછી આપણને એટલા પ્રામાણિક અને નિષ્ઠાવાળા રેલ મંત્રી મળી શક્યા હોત? એ નૈતિકતા અને જવાબદારી નક્કી કરવીને પોતાના માથે લેવું, એનો મતલબ દરેક વખતે એ જવાબદારી છોડી દેવી નથી હોતું. અને એટલા જ માટે આપણે ત્યાં ઘટનાઓમાં પણ પ્રતિશોધ શોધીએ છીએ, દુર્ઘટનાઓમાં પણ પ્રતિશોધ શોધીએ છીએ. એટલે એ આખી આ દુર્ઘટનાઓમાં આ કોઈ રાજીનામું આપવાની કે લઈ લેવાની કે એના માટે કોઈકને જવાબદાર ઠેરવવાની કે એક ચહેરો શોધવાની આ સ્પર્ધા નથી. આ પ્રશ્નોના જવાબ મેળવવાની વાત છે. એ પ્રશ્નોના જવાબ આપણને મળતા સમય લાગવાનો છે. એ સમય પછી પણ સાચા જવાબો મળે છે કે કેમ એ ખબર નથી. બીજી બાજુ પોલીસ શું કરી રહી છે અને કેવા વિડીયો સામે આવી રહ્યા છે. એક ડૉક્ટરનો વિડીયો સામે આવ્યો જે ગુહાર લગાવી રહ્યા હતા કે અમને થોડો સમય આપો. હોસ્ટેલ ખાલી કરી ત્યારે ડૉક્ટરના ધ્રુસકે રડતા વિડીયો સામે આવ્યા. એ ડૉક્ટરનો એક વિડીયો સામે આવ્યો, પછી તરત જ એના પર ખૂબ બધી ચર્ચાઓ થઈને મીડિયામાં એ મુદ્દો આવ્યો તો ડૉક્ટરે તરત જ બીજો વિડીયો બનાવ્યો અને કહ્યું કે હું ટ્રોમામાં હતો, હું સભાન નહોતો ને એટલા માટે એવું બોલ્યો છું, બાકી મને તંત્રએ ખૂબ મદદ કરી છે. એક છોકરો હતો કે જેણે વિમાનનો વિડીયો બનાવ્યો હતો. એ છોકરો બીજા ગામથી આવેલો હતો, પહેલી વાર વિમાન જોઈ રહ્યો હતો, એ ખુશ હતો. એણે વિચાર્યું કે હું આ વિડીયો બનાવીને ગામડે મોકલીશ. એના મોબાઈલમાં કેપ્ચર થયું પ્લેનનું ક્રેશ. ટ્વિટર પર કેટલાય લોકોએ શંકા કુશંકા વ્યક્ત કરી કે આણે ક્રેશનો વિડીયો કેવી રીતે બનાવ્યો. એ છોકરાની સ્ટોરી સામે આવી. પત્રકારોએ જઈને એ છોકરાને શોધ્યો. લલ્લન ટોપના અભિનવ પાંડે આવ્યા અને પછી એમણે ત્યાં જઈને છોકરાની સ્ટોરી કરી. બીજા દિવસે પોલીસ ત્યાં પહોંચી ગઈ, મીડિયાના કેમેરા ત્યાં હાજર હતા. એ છોકરાને ત્યાં લઈ જવામાં આવ્યો. જે રીતથી લઈ જવામાં આવ્યો એના પર પ્રશ્ન હતો. ઝી મીડિયાનો કેમેરો હતો ત્યાં, એ વાત કરી રહ્યા હતા. પોલીસ ત્યાં અચાનક પહોંચે છે ને એને લઈ જાય છે. આ બધા દ્રશ્યો ઝીના કેમેરામાં કેદ થાય છે. ઝીના પત્રકાર બોલી રહ્યા છે કે પોલીસ આ રીતનું વર્તન એ નાના છોકરાની સાથે શું કામ કરી રહી છે? એ તો કિશોર છે, એને સમજણ પણ નથી. એના પછી અમદાવાદ પોલીસે ટ્વિટર પર બધાને જવાબ આપવાની શરૂઆત કરીને બધાને કહ્યું કે અમે તો ખાલી જવાબ આપવા માટે લઈ ગયા હતા એને, અમે કશું ખોટું નથી કર્યું. એ છોકરાને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો ને પછી કાં તો ગામડે મોકલી દેવામાં આવ્યો, કાં તો સગાને ત્યાં મોકલવામાં આવ્યો ને એવું કહ્યું કે સ્થળ પર પાછું નથી જવાનું. આવા સમયમાં શું મહત્વનું છે? રાજીનામા માંગવાની સ્પર્ધા કે પછી પબ્લિક રિલેશન, PR,
ઇમેજ કોન્શિયસ રહેવાની પ્રેક્ટિસ, બંને પર ખૂબ બધા પ્રશ્નો છે. અને છેલ્લે હવે વાત કરીએ એક એવી સ્ટોરીની, એક એવી કહાનીની કે જે ડીએનએ રૂમમાંથી બહાર આવી છે. એક છોકરો છે કે જેની ગર્લફ્રેન્ડ, જેની પ્રેમિકા એ એર ઇન્ડિયાના ક્રૂમાં કામ કરતી હતી, એ ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી. એનું મૃત્યુ થયું છે. એ પોતાની ગર્લફ્રેન્ડની પ્રતીક્ષામાં, એના કોઈક જવાબ મળે એની પ્રતીક્ષામાં છે. એના હાવભાવ બહુ પીડાદાયક છે. એ બોલતા બોલતા હસવા માંડે છે, રડવા માંડે છે, ક્યારેક બૂમો પાડવા માંડે છે. અને એ એવું વર્તન કરી રહ્યો છે જે કોઈ પણ પ્રેમમાં પાગલ માણસને સમજાય. એણે એનો પ્રેમ ગુમાવ્યો છે. આ દુનિયામાં બધી જ વાર્તાઓ અચાનક ખતમ થઈ જાય છે. એવી કહાનીઓ જે આપણને એવું લાગે છે કે જીવનની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે, આનાથી સુંદર કશું જ ન હોઈ શકે. માણસો તો જતા રહે છે, પ્રેમ ત્યાં રહી જાય છે. આ પ્રેમની તસવીર છે, આ પ્રેમની પીડાની પરાકાષ્ઠાની તસવીર છે કે જ્યારે માણસ સભાન જ નથી રહ્યો. એણે પોતાની પ્રેમિકા ગુમાવી છે. એ ત્યાં ડીએનએ રૂમની બહાર ત્યાં પ્રતીક્ષામાં છે. દર થોડી વારે બૂમો પાડે છે કે હું એર ઇન્ડિયાને એક્સપોઝ કરી દઈશ, પછી પાછો હસવા માંડે છે, વિચારમાં ખોવાઈ જાય છે, પછી અચાનક જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે છે. જેટલા લોકોએ ડીએનએ રૂમમાં ગઈકાલે એ છોકરાને જોયો, બધા સમજી રહ્યા છે કે એણે તો એની પ્રેમિકા ગુમાવી છે. જે અચાનક જ હજી હમણાં મળશે એવી એને આશા હતી. હજુ હમણાં તો વિમાન ઉડ્યું હતું અને પછી અચાનક જ એ નથી. એની સાથે રહેતો હશે, એ પોતાના પ્રસંગોને યાદ કરી રહ્યો છે. એની જે તસવીર છે અતિશય પીડાની તસવીર છે. અને કદાચ એ આપણને બધાને સમજાવે છે કે આપણે ખૂબ નાની નાની વાતોમાં હતાશ થઈએ છીએ, ખૂબ ઝઘડા થાય છે, પણ એ વ્યક્તિ જતું રહે ત્યારે પછી અફસોસ, એ યાદો અને એ વાર્તાઓ સિવાય કશું જ નથી બચતું. માણસ વાર્તાઓ પર, પ્રેમ પર ને લાગણીઓ પર ટકેલો છે. બાકીની બધી જ ગણતરીઓ ત્યાંની ત્યાં રહી જતી હોય છે. જો રહી જાય તો એ માત્ર લાગણીઓ બચે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.